अखिल भारतीय आदिवासी धोड़िया समाज ने ये चैनल पर पाछा एकदा तुम्हारा समस्त धोड़िया समाजना सहर्ष स्वागत है ने आज मैं पहुंची गयेलो है सिलवास में। यहाँ स्टेडियम है। ये स्टेडियम में मैं कधी आवेलो है ताना कारण हा का सिलवास में भारतीय आदिवासी धोड़िया उत्कर्ष संगठन की ट्रस्ट है। ये ट्रस्ट मार्फत आवते 23 मई 2026 ये दिन है धोड़िया समाजना यहाँ बहुत मोटा सांस्कृतिक कार्यक्रम होना है। कार्यक्रमना आयोजन कहाँ करून आहे, नियोजन कहाँ करून आहे थाने हारू यहाँ आज मीटिंग है ने ये मीटिंग में दीव दमण सिलवास तहज दादरा नगर हवेली तहज गुजरात ने महाराष्ट्रना बधा ज आगेवान धोड़िया समाजना प्रमुख यहाँ आवेला है। 23 मई ये दी जो सांस्कृतिक कार्यक्रम होना है तैयारी कहीं चालू है, चर्चा कहीं चालू है ती तुम्ही पण बधा ही ये वीडियो माध्यम थी रहा ने। हाँ एक बात जरूरी है 23 मई 2026 ये दी है समस्त धोड़िया समाज ही ये कार्यक्रम में वधारे थी वधारे संख्या थी आवना है। यो कार्यक्रम हाईना म्हणजे वेळना 4 वागे थी रातना मध्यरात्रि होती चालू होना है। तो चला धोड़िया समाज नो सांस्कृतिक कार्यक्रम कोक भी होना है तो आपणे 23 तारीखे एरू होना है। ताने पहले आदमी मीटिंग कहीं चाले, चर्चा कहीं चाले ती आपणे चला आवा પછી કેણે લોકેશન પર નામ પહાડી શકે તે આપણે ને ઓહ જે પણ તાનો ઉપયોગ આપણે ના કરીએ ભલે આપણે પણ ઉપયોગ આપણે જો સાથી જાય ને એક ખૂણામાં એ જે પોહા આવે હા एंट्रन्स बराबर केम हाजा ने बचे स्टेज इतना बड़ा स्टेज આવી અને બાજુ એટલે ટૂંકમાં એ માની લે સાહેબ એ મુખ્ય સ્ટેજ બની ગયા માની લે કાર્યક્રમ આને બાજુમાં અહીંયા જ રાખીએ મુખ્ય સ્ટેજ આના સ્ટેજ સાહેબ અલગ આના સ્ટેજ ફોટા બેરા આપો ગોસંબાજી કદા ગોસંબાજી સ્ટેજ આપણો 28 બાય 22 સ્ટેજ આખા આખા પૂજા સ્ટેજ જ અલગ હા એટલે પૂજા સ્ટેજ જે ફોટા જે ફિલ્મ ને ઘણા બધા ફોટા થવાના મહેમાન જો આવે તો પહેલા ત્યાં ફોટા એરે અને ત્યાર પછી પેલા ચેન્જિંગ રૂમ નવી નીતિને બધા કરે તો પહેલા આવીને ફોટા અહીંયાથી આગળ રાખે લેફ્ટ સાઈડમાં ફોટા રાખે ને હા. રાઈટ સાઈડમાં ચેનિંગ એટલે તો તે આવે ત્યારે આપણને ખ્યાલ બી આવે અથવા તો બધા જ અને પૂજા જ્યારે આપી રાખું ને તે ટાઈમે ત્યાં પહેલેથી તો ત્યાં આવી જાય પૂજા એ જાય એમ અને ત્યાર પછી આગળ જે કાંઈ કાર્યવાહી આવે હલો તો હા બી ચાલે પણ આપણે જરા વૈફા જ આલા પોહા હો જાય દોડા પિક્ચર કરતા સેલ્ફી વાળા હો જાને પેલા જે આપણે સ્ટેજ હો જાય મેન એ 1.5 ફૂટ ના રાખે એટલે તેમાં આવી જાય પછી સ્ટેજ પારના ये आपको डिस्कस करें तुमने वस्तु तुमने જે વસ્તુ મતલબ જોઈ જાય તે આપણે તમે આ રાખો બધી વસ્તુ દિલ્હી આવજો હા દીદા આપણે બધા મેનેજ કરવા સભાઈ બદલી આવે પૂજા ચિંતા રાખે બદલી આવે मुकेशભાઈ પોઝિશન બદલાઈ ગઈ એટલા માટે આપણે નિશાન અગ્નિ વગેરે કે એનો આઈડિયા મહેમાન લોકો સ્વાગત કરવા પછી ये આપણે હો જાને બહીને ચર્ચા લોકો નીચે ઉતારવા પડી ને ना पहले આપણે क्या करना है का स्टेज ओपन ही रहे खुला रहे हाल जहाँ आए तब खुला रहे जहाँ स्वागत करना ने जे अतिथि है एक जन ना नाम ले ताने स्टेज पर जा જણા એવા स्वागत हुई ताने दान उभी रहे ताने जाना ना પછી सेकंड
व्यक्ती आपण मेहमान खाधो ते ताना स्वागत કરીને તો જોલા મહેમાન આવેલા ઉપર જ જાય અને પછી બધા ફોટો સેશન ઉપર વી જાય પછી એ કરીને બધા પોતાના સ્થાન ગ્રહણ કરે એટલે બધા આપણે જે આવેલા મહેમાન એ બધા સમાન કોઈ આગળ કોઈ આય તો કઈ મોટો ખાલી કલાક અને આપણે જે આપણે આમનેલા જે આપણો સમાજ હોય તે મહેમાન પણ આપણે કહેવાય કાંઈ તકલીફ પડે નહીં પાવર ગ્રાઉન્ડ પર લાઇટનો પ્રોબ્લેમ નહીં લાઇટનો પ્રોબ્લેમ એ તો આપણે આપણે સેલવાસના જ રહીવાસી सेलवासना ठाकुरभाई पटेल एक भाई यहाँ मिळणं आहे ते जो कार्यक्रम कोहबी ते આપણે ભાઈલા પૂછવું आहे જે 23 તારીખનો જે કાર્યક્રમ વિઘ્નાય તે ધામધૂમથી વિઘ્નાય અને બધા જ ધોળિયા સમાજના લોકો અહીંયા આવનાય એટલે બધા આ સેલવાસ સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર બધાના સ્વાગત કરે અમે હમણાં સેલવાસ વતી અને કાર્યક્રમ બહુ સફળ બનાવે અહીં આશા રાખું છું. મારું નામ આશાબેન મુકેશભાઈ પટેલ અને સાહિલી સેલવાસ તરફના હમણાં ને 23 તારીખે જો કાર્યक्रम विघ्न आहे ताणे हारू આપણે ધોળિયા સમાજના જે મહિલા आहे તો લોકો तुम्ही का आवाहन करजा આપણે જો ધોળિયા સમાજનો જે પ્રોગ્રામ आहे 23 મે તે મેં ચાહે કે અમે તે પ્રોગ્રામમાં સહમત વિને જઈએ ને ખાસ કરીને બહેનોએ એક સંદેશ કા આપણે બધા બહેનો મેળીને પણ બહેનોને ખાસ વિનંતી કે બહેનો વધારે સંખ્યા આવીને આપ્યો પ્રોગ્રામ સફળ બનાવું એ આશા રાખે થાય. मानसिक डिपेंडेंट આપણો જે 23 મે કાર્યક્રમ નિશ્ચિત છે બરાબર તે કાર્યક્રમ ની રૂપરેખા आणि कहीतरी केणेक्रमात कार्यक्रम रे आणि केणेक्रमात आना संचालन होतं तो बोली त्याना एक काचा फॉर्मेट આપણે તૈયાર ગઈ કાલે હું હસીનભાઈ અમનેલો નાનાપડા અરવિંદભાઈ અમનેલો પછી કદું ભાઈ અમનેલો બરાબર વૈચન વકીલ હતા એટલે હું કાચા એક ફોર્મેટ બનાવેલા એટલે એમાં એ જે દેતા એ કાચા જ હોના છે આ કાંઈ બી અવકાશ આપણે દરેક વ્યક્તિ સૂચન કરી શકે પણ સૂચનની હાથે માર્ગદર્શન બી દેવા પડે માત્ર ભૂલ નહીં પણ ભૂલની હાથે સોલ્યુશન પણ આપણે જ કાઢનાર પડી સ્ટેજ કાર્યક્રમમાં પહેલી આપણે પ્રકૃતિની પૂજા આવી એટલે સ્ટેજ પર બધા મહેમાન આવી ગયા એટલે પહેલી જ આપણે મહેમાન હાથે પેલી પૂજા વી પ્રકૃતિ પ્રકૃતિ પૂજા પ્રકૃતિ મને કામ પ્રોપર કામો નહીં પ્રકૃતિ પૂજા પ્રકૃતિ પૂજાના આપણા જે મુખ્ય પેલા પૂજારી ગણો આપણે ભગત ગણું ભગત એટલે અશોકભાઈ ભગત આવી એટલે આપણે બરકાના અરવિંદભાઈ આપણી ધોળિયા ભાષાની બરમદેવની આરતી અને તે ધોળિયા ભાષામાં આરતી આપણે રજૂવી અને હાથે આપણે આરતીમાં જોડાવવા પડી બધાએ ભાઈ પ્રકૃતિ પ્રાર્થના અને એ પ્રાર્થના લીધે પછી આપણે ધોળિયા ભાષામાં બરમદેવની આરતી આવકારો એટલે કે સ્વાગત પ્રવચન આને માટે સામૂહિક તૂર થાળી વગાડવાને આપણે પેલા જે ટુડિયા ખરા ને એ બી વગાડી બોલી નહીં ખરેખર આપણી ભાષા જાય એ હોય છે બોલી કજે કે તમને લિપિ નહીં મળે પણ ખરેખર અંગ્રેજી ભાષા એવી લિપિ નહીં પછી આપણા ધોળિયા સમાજ જે આપણે મહેમાન તરીકે હાજરેલા હોય છે આના સમાજનો ઉત્કર્ષ અથવા જાગૃતિ માટે કે સંવર્ધન માટે જે કંઈ બોલવાના વ્યક્ત હોય આના એ સામાન્ય રીતે દરેક વખત માટે 5 મિનિટ ફાળવવામાં આવી અને આને ફરજિયાત ધોળિયામાં જ ભાષણ કરવું નહીં અગર ના આવડે
એને જય જોહાર તમે બોલવાનું તૈયાર કરી ના અરે આ અને ફરજિયાત ધોડિયામાં બોલવું અરે ચા બધી દરિયામાં આજે રે મારે ટીંગલી આપણે તો એ રીતે કહેવાય આપણે તો 13 કિલોમીટરનો ભાષા બદલાય 12 બદલાય જાય અને વરાણે ઘણા માન દવડો ને તુમને વરાણે હજે ને પહેલા ને બીજા નંબર પર જ આવે એટલે વરાણા એ પહેલો બીજો કાર્યક્રમ વરાણા સ્ટાર્ટિંગમાં જ આવ્યો જોહાર જય બરમદેવ જય આદિવાસી તારીખ 23/2026ના રોજ સેલવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. તે પ્રોગ્રામની અંદર દૂર હરીફાઈ, ગીતો એટલે કે વરાળે અને નાચનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. તો દરેક આદિવાસી ભાઈ બહેનોને, દરેક વડીલોને બધાને જ મારી નમ્ર અપીલ છે કે આપ સૌ પ્રોગ્રામ નિહાળવા માટે તારીખ 23/5/2026ના રોજ સાંજે 4 વાગે ચાલુ થવાનો છે પ્રોગ્રામ. તો આપ સૌને મારી વિનંતી છે કે આપ સૌ એ પ્રોગ્રામ નિહાળવા આવો અને એ પ્રોગ્રામને પ્રોત્સાહિત કરવા માટે પણ આપ આવો. જય બરમદેવ, જોહાર. હીરાભાઈ પટેલ जो रिटायर अधिकारी आहे દિલ્હીમાં દિલ્હીમાં બહુ બધા સંપર્ક અધિકારી હતા મંત્રાલયમાં. આજ દાદરા નગર હવેલીમાં ગભરાવનો જે आहे દાદરા નગર હવેલીમાં ધોડિયાલ સમાજ દ્વારા એક કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન ઊભી થાય અને એ કાર્યક્રમને ફાઇનલ ઓ પોપુલાર મહારાષ્ટ્રથી, ગુજરાતથી અને દાદરા નગર હવેલી પ્રતિનિધિ આવના અને સંયુક્ત રીતે એક કાર્યક્રમ સક્સેસ જાય તાણે માટે એક નિર્ણય લેવાયનો અને સફળ બનાવલા દરેક વ્યક્તિ પોતપોતાની જવાબદારી લઈને કામ કરી અહીં બધે ભાઈદારી પણ દીધી आहे અને એકમાંથી એક સમાન બધા જ જે આપણા ધોળિયા સમાજના કાર્યકર્તા છે દરેક કામમાં લાગી ગયેલા, ઘરે ઘર કામ પહોંચે થાય અને દરેક વ્યક્તિ આ સામાજિક કાર્યક્રમમાં જોડાવલા એ લોકો તત્પર आहे, આગળ आहे, ઉત્સાહી आहे અને મેં આશા રાખ્યા હતા કે મહારાષ્ટ્રથી, ગુજરાતથી અને દાદરા નગર હવેલીના આપણા ધોળિયા સમાજના જે લોકો છે એ આપણી સંસ્કૃતિ એ રૂલાગાવે અને આનંદ લે. આને માટે મેં તારીખ 23 મે 2026ના રોજ સાંજે 4 વાગ્યા પછીથી આપણી પ્રક્રિયા ચાલુ રહીને અને ફૂલ કાર્યક્રમ 6 વાગ્યાથી પૂરો સ્ટાર્ટ થઈ જાય એટલે દૂરની બધા એ કાર્યક્રમમાં જોડાઈ જાય. જય જોહાર, જય આદિવાસી, જય ધોળિયા.